હવે કોંગ્રેસ વાળા 20 વર્ષથી ભૂખે મરે, હવે એ કદાચ આવી જાય કે સારું નહીં કરે, પેલા એમનું ઘરનું હમું કરશે ને. આ લોકો આટલા વર્ષથી કરે એ એમનું કરે. 25 વર્ષ સુધી રહે તો કલ્યાણ નહીં થાય. કોણ સરકાર કલ્યાણ કરશે? કલ્યાણ કરશે કોંગ્રેસ જ કરશે. બહુ ખરાબ છે. ભાજપ સરકાર જાહે અહીં ઊભા છે, જો મજૂરી કાંઈ મળતી નથી. તુઈક મકવાણા છે કોંગ્રેસથી અને ચંદુભાઈ શિહોર છે ભાજપથી. હા એ બરાબર બધી ઓળખો વાત છો સાચી છે. એમને? સત્તા આમની ના એમને નથી ઓળખતો. સરકાર પાસેથી શું અપેક્ષા છે? સરકાર પાસે ને શું અપેક્ષા છે? રો પૂછી જવું. કોંગ્રેસ આ વખતે તો વિપક્ષ બધા ભેગા થયા છે. એ તો ભલે એનું કઈ ન ઉપજે. ન ઉપજે. હા કેમ કે સરકાર જ ખોટી. પ્રધાનમંત્રી શિક્ષિત હોય અશિક્ષિત હોય એનાથી કોઈ મતલબ નથી. દેશ માટે સારું ઈચ્છતા હોવા જોઈએ. બરોબર. ગરીબ માટે તો ભાજપ એક નંબર એ, અને આ સરકાર પછી જઈ પછી આવશે નહીં. ભાજપ 25 વર્ષથી આયલું આવે છે ભાઈ. હા અમે ઠેરી રમતા એ વખત ભાજપ આયલું આવે છે અને ભાજપ જ આવશે. પહેલા કરતા સારું છે, ગુંડાગર્દી ની બધું ઘટ્યું છે એમાં ના નહીં, પણ તોય થોડીક મોંઘવારી ચડી એમાં ના. પ્રધાનમંત્રી રાહુલ ગાંધી જ થવો જોઈએ. રાહુલ ગાંધી. હા તો જ કલ્યાણ થાય. કારણ કે એની સત્તા હતી. આજથી 10-15 વર્ષ પહેલા રાજીવ ગાંધી હતો અને એની પહેલા હતા ઇન્દિરા ગાંધી. ત્યારે તો આટલું બેફામ મોંઘવારી હતી જ નહીં. બરાબર. સરકાર બધી ચોર જ છે, કોંગ્રેસે ચોર, આ ચોર. તો કોણ જોઈએ તમારે? કોઈ આખી નવી જ આવી જોઈએ. નવો કોણ? કોઈ બી તમારું ઊભું રહેવું છે? ના, અમારે તો નથી. અમારી પાસે એટલા રૂપિયા નથી. આવડા ચોરની સરકારે એ લોકો ખર્ચે બધા, અમારી પાસે પૈસા નથી. અને ભાજપ આવ્યા પછી ગરીબને રાશન મળે છે મફતમાં, મકાન બને છે, રોડ હારા બને, પાણી વીજળી લાય બધું રોડ કમ્પ્લીટ જ છે, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. નમસ્કાર, સુરેન્દ્રનગરમાં અમે આવ્યા છીએ અને અહીંયાની જનતાનો મિજાજ સમજવો છે. કોઈ પણ લોકસભામાં જઈએ તો લોકો ગોતવા હોય તો સૌથી પહેલાં અમે ચાની કિટલીએ જતા હોઈએ, કારણ કે સવારમાં ચાની કિટલીએ લોકો મળે અમને. તો સુરેન્દ્રનગરથી શરૂઆત કરીએ છીએ અને અહીંયાના લોકો સાથે વાત પણ કરીશું. આપનું શું નામ છે? અશોક ચાવડા. અને અશોકભાઈ શું કરો તમે? મજૂરી કામ. મજૂરી કરો. અચ્છા અશોકભાઈ, આ વખતે ઇલેક્શનનો માહોલ કેવો છે અહીંયા? બહુ ખરાબ છે. ભાજપ સરકાર જાહે અહીં ઊભા છે, જો મજૂરી કાંઈ મળતી નથી. અચ્છા, અને કેમ ભાજપ સરકાર જશે? કાંઈ બધા પગાર, સરકારી માણસના પગાર વધે બધાને. આ મજૂરી તો અમારી 500 છે, 5 વર્ષથી વધતી નથી. તો તમારે શું જોઈએ? 5 વર્ષમાં શું થવું જોઈએ? કાંઈ મજૂરી તો વધવી જોઈએ ને. ગેસના ને બધા ભાવ વધે, પેટ્રોલ ડીઝલના મજૂરીના ભાવ વધવા જોઈએ ને. મોંઘવારી નડે છે તમને? હા, અચ્છા, તો બીજું શું અપેક્ષા છે સરકાર તેલ, પાસેથી? ગેસ, આ તે બધા ભાવ વધે. સરકાર બધી ચોર જ છે, કોંગ્રેસે ચોર, આ ચોર. તો કોણ જોઈએ તમારે? કોઈ આખી નવી જ આવી જોઈએ. નવો કોણ? કોઈ બી તમારું ઊભું રહેવું છે? ના, અમારે તો નથી. અમારી પાસે એટલા રૂપિયા નથી. આવડા ચોરની સરકારે એ લોકો ખર્ચે બધા, અમારી પાસે પૈસા નથી. હવે કોંગ્રેસ વાળા 20 વર્ષથી ભૂખે મરે, હવે એ કદાચ આવી જાય કે સારું નહીં કરે, પેલા એમનું ઘરનું હમું કરશે ને. આ લોકો આટલા વર્ષથી કરે એ એમનું કરે, આપણું શું કરે? આજ તો પ્રધાનમંત્રી બી આવવાના છે. હા, એટલે જ મને ખબર પડી ગઈ હતી. મેં લાઈવ થાય અહીંયા ભલે જોતા. હે? હા, કાલ હું અહીંયા જ હતો, અહીંયા કામ કરતો હતો. 500 રૂપિયા હાજરી હતી 5 વર્ષથી મજૂરની. 500 જ છે આજની. 10 વર્ષથી ભાજપ સરકાર આવી છે તો મોંઘવારી વધતી જ જાય છે. બરાબર. ઉતરવાનું નામ નથી લેતી. 15 વર્ષથી સત્તા છે તો મોંઘવારી પહેલાં પ્રથમ તો ઉતરવી જોઈએ. મોંઘવારી બરાબર, મોંઘવારી ઉતરે તો જ બધાનું કલ્યાણ થાય, બાકી કંઈ ન થાય. અચ્છા, અને ભાજપ આ સરકાર છે પણ એનો મતલબ નથી. એ રોડ રસ્તા બનાવો તો રોડ રસ્તા તો વેપારી માટે છે. નાના માણસ તો રોડ રસ્તામાં નથી જવાના. ગરીબ માણસ રોડ રસ્તામાં નથી જવાના. માણસને શું નડે? મોંઘવારી નડે. મોંઘવારી ઉતરે તો જ બધાનું ગરીબ માણસનું કલ્યાણ થાય, બાકી કંઈ થાય નહીં. 25 વર્ષ સુધી રહે તો કલ્યાણ નહીં થાય. તો કોણ સરકાર કલ્યાણ કરશે? કલ્યાણ કરશે કોંગ્રેસ જ કરશે. કોંગ્રેસ. અને કોંગ્રેસે જ કર્યું હતું. 70 વર્ષ રાજ કર્યું હતું ત્યારે આટલી મોંઘવારી નહોતી. પેટ્રોલના ભાવ 35 રૂપિયા હતા, અત્યારે થઈ ગયા 100. બરાબર. એ વખતે તેલના ભાવ ઓછા જ હતા. અનાજના ભાવ, તેલના ભાવ, બધા ભાવ નીચે હતા. આ સરકાર આવતા ભાવ બેફામ થઈ ગયા છે. અચ્છા, તો તમે ઉમેદવારને ઓળખો છો અહીંયા? તમારા કોણ છે ઉમેદવાર? અમારા ઉમેદવાર તો અત્યારે ઓલા હંસાબેન નહીં છે. એમનો હંસાબેનનું કંઈ ઠેકાણું નહીં.
એ ઘડીક ભાજપમાં હોય ઘડીકમાં કોંગ્રેસમાં હોય એનું કંઈ નક્કી નથી હોતું. લોકસભામાં તો ઋત્વિક મકવાણા છે કોંગ્રેસથી અને ચંદુભાઈ શિહોર છે ભાજપથી. હા એ બરાબર બધી ઓળખો વાત છો સાચી છે. એમને? સત્તા આમની ના એમને નથી ઓળખતો. સત્તા આમની રહે એટલે આમનું જ હાલે બધે ગમે એમાં હાલે. વોટિંગમાં એમનું જ હાલે ને બધામાં એમનું જ હાલે બરાબર. એમનું હાલે. વોટિંગમાં પેટીયુમાં શું કરવું એ બધું એમનું જ ચાલતું હોય. અચ્છા. હા એમનું જ હાલે ને એ જ આવે. આ થોડું જાદુ છે તો એ જ આવી જાય દર વર્ષે. મત એમને આપે તો એમાં પડે. હા એમ એમ એવું થાય ખરી? સાચું નહીં હું બોલું સાચું જ બોલું. તમે બધા ખોટામાં બોલો અમે તો સાચું જ બોલવી. તો તમને લાગે છે શું કોની સરકાર બનશે? સરકાર બની જ જાય છે આમની જ બને છે. મત ભલે ગમે એને આપો મત સરકાર આમની જ બની જાય પણ મોંઘવારી ઉતરવી જોઈએ. સરકાર એ રહે કે ઓલી રહે ગમે એ. મોંઘવારી ઉતારી સાચી સરકાર બાકી બધું ખોટું. અચ્છા. બાકી પહેલાંની સરકાર જે હતી ને મોંઘવારી ઓછી હતી એ સાચી હતી. બાકી આ સરકારે બે ફાર્મ થઈ ગયા ભાવ. આ તો સાચું કહેવાવાળા માણસ છે આપણે. બીજા ભલે ગમે એ બોલતા હોય એ આપણે નથી જોવા. પણ એની સામે સુરેન્દ્રનગરમાં કામ બી તો થયા હશે ને? કામકાજમાં શું છે આ રોડ રસ્તા જો ઠીકડા મારી જતા રહે બાકી કંઈ છે નહીં બીજું. બીજું કોઈ કામ નહીં થયું? બીજું શું કરે ઠીકડા મારે જ્યાં ત્યાં પુલ તૂટે જેવા તેવા પુલ બનાવે પૈસા ખાઈ જાય બુલડોઝર કોન્ટ્રાક્ટર પાછા ફળે ને પાછા રિપેર કરે એ નહીં કમાય પૈસા બધા મ્યુનિસિપાલિટી વાળા સાહેબો બરાબર. તમે કોને જુઓ પ્રધાનમંત્રી તરીકે? કોણ હોવું જોઈએ? હું તો કોંગ્રેસને જ છું ચાહું છું કે કોંગ્રેસ આવે તો જ કલ્યાણ થાય છે. પ્રધાનમંત્રી કોણ? પ્રધાનમંત્રી રાહુલ ગાંધી જ થવો જોઈએ. રાહુલ ગાંધી. હા તો જ કલ્યાણ થાય કારણ કે એની સત્તા હતી. આજથી 10-15 વર્ષ પહેલાં રાજીવ ગાંધી હતો અને એની પહેલાં હતા ઇન્દિરા ગાંધી. ત્યારે તો આટલું બેફામ મોંઘવારી હતી જ નહીં બરાબર. તો એનું શું કારણ કે આ ઉતારી નથી શકતા. 15 વર્ષથી સરકાર ચલાવે તો મોંઘવારી તો ઉતરવી જોઈએ ને કે ન ઉતરવી જોઈએ કે હાંગુટી વધતી જાય તો વધતી જ જાય ઉતારવાના બદલે 2 રૂપિયા ઉતારતા 3 રૂપિયા ચડાવી દે. એટલે તમારી અપેક્ષા એ છે મોંઘવારી ઘટવી જોઈએ. બીજા લોકો સાથે બી વાત કરીએ. અચ્છા, અને અહીંયાના ઉમેદવારોને ઓળખો છો બંનેને? ચંદુભાઈ ચંદુભાઈને ઓળખો છો? શિહોરા હા અચ્છા, આવ્યા પ્રચાર માટે? હા આયા હતા. અચ્છા, શું અપેક્ષા છે તમારી 5 વર્ષમાં? શું કામ થવા જોઈએ સુરેન્દ્રનગરમાં? બધા કામ થયેલા જ છે જે થાય. બધા થયેલા જ છે. અચ્છા, આપનું શું નામ છે? મને બોલતા નથી આવડતી. હમણાં તો બોલતા હતા કે ભાજપ જ આવશે. એ તો ભાજપ તો આવશે જ તે જ. કામ મારું હોય તો આવે નહીં. અચ્છા, અને કયા કામ તમને ગમ્યા? અરે ઢગલો કામ કર્યા એક ગણાવો. હે એક દવાખાનાનું હે રોડના છે બધા હારા જ કામ કર્યા હે. બધા હારા છે. હમ. સુરેન્દ્રનગરમાં કેવા થયા છે? મસ્ત. મસ્ત. હમ. અને ઉમેદવારોને ઓળખો છો બંનેને? હા આવ્યા બંને પ્રચાર માટે? ચંદુભાઈ આવ્યા હતા ને ચંદુભાઈ આયા હતા. શું વાત કરી ચંદુભાઈ? શું કામ? રોડ પ્રચાર કર્યો હતો. અચ્છા. અને શું તમે? રોડ પ્રચાર કર્યો હતો. અચ્છા, અને તમારી શું અપેક્ષા છે? સરકાર પાસેથી શું અપેક્ષા છે? સરકાર પાસે ને શું અપેક્ષા હે રો પૂછી જવું. અચ્છા, પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ છો? નરેન્દ્ર મોદી જોઈ ને. હે? મોદીને અને કેમ મોદી? બસ મોદી કામ કરે અને કેમ? મતલબ શું ગમે તમને નરેન્દ્ર મોદી? બધું ગમે અમને બધું ગમે? બધું. હા, મોદીનું કામ બધું ગમે. અચ્છા. હા, અને કોંગ્રેસ આ વખતે તો વિપક્ષ બધા ભેગા થયા છે. એ તો ભલે એમનું કઈ ન ઉપજે. નો ઉપજે. હા, કેમ કે સરકાર જ ખોટી. હા, ખોટી સરકાર. અચ્છા, ને રોહિતભાઈ શું કરો તમે? હું અત્યારે તો ચાની ટપરી છે પણ 12+ છે. અચ્છા, બાર બીએ ચાલુ છે. શેમાં કરી રહ્યા છો બીએ? સેકન્ડ યર. સેકન્ડ યર છે બીએ નું. અચ્છા, શું થવું છે? મોટું થઈને શું બનવું છે તમારે? શું ઈચ્છા છે તમારી? ઈચ્છા તો એ તો કહેવાની ન હોય ને, એ તો બની જાય ત્યારે ખબર પડે ને, કઈ શું કામનું. જે બની જાય ત્યારે ખબર પડશે. અચ્છા, તમને વોટ આ વખતે આપવાનો થતો હશે ને? અચ્છા, ઉંમર થઈ ગઈ તમારી વોટની, તો શું જોઈને વોટ આપશો? કયા પક્ષ, મતલબ પક્ષ જોશો, ઉમેદવાર જોશો, કામ જોશો? શું જોઈને આપશો? કામ જોઈને આપવાનું હોય, ઉમેદવાર જોઈને શું આપવાનું હોય? કામ જોઈને આપવાનું. કામ જોઈને જ અને આપવાનું. સુરેન્દ્રનગરમાં કેવા કામ થયા? પહેલા કરતાં સારું છે, ગુંડાગર્દી ની બધું ઘટ્યું છે એમાં ના નહીં, પણ તોય થોડીક મોંઘવારી ચડી એમાં ના. મોંઘવારી છે. મોંઘવારી છે, પછી જોબ નવી પાડવી જોઈએ બીજી, કોન્સ્ટેબલ તલાટી એની વાંહે તે પછી આખો દેશ દોડે તો થોડું બધાને મળે, એટલે બીજી નવી જોબ એ હોવી જોઈએ ને. બરોબર, એક દીમાં 8 લાખ ફોર્મ ભરાય, એમાં 9,000 ને લેવાના હોય તો પછી બધાય તો રહી જ જવાના. બીજા તો એટલે સરકારી નોકરીઓમાં કોમ્પિટિશન બહુ વધારે. કોમ્પિટિશન વધારે, મહેનત છે એવું નથી, પણ સરકારી નોકરી માટે મહેનત કરવી પડે, પણ તોય બીજી જોબ પાડવી જોઈએ ને એના માટે. એવું થોડું કે એના માટે યોગ્ય ન હોય તો એના માટે બીજી હોવી જોઈએ ને જોબ.
એટલે એમ્પ્લોયમેન્ટ મુદ્દો છે એમ કે યુવાનોને નોકરી મળવી જોઈએ. અચ્છા, પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ છો, શું જોવો છો કે પ્રધાનમંત્રી આવા હોવા જોઈએ? પ્રધાનમંત્રી શિક્ષિત હોય અશિક્ષિત હોય એનાથી કોઈ મતલબ નથી. દેશ માટે સારું ઈચ્છતા હોવા જોઈએ. બરોબર. કોને જુઓ છો પ્રધાનમંત્રી તરીકે? એવું બોલીને પક્ષપાત તો કરવાનું નથી. અચ્છા. બરોબર. એ તો જેને વોટ દેવાનો એને જ દેવાનો હોય ને. અચ્છા, ઉમેદવારો અહીંયા આવ્યા પ્રચાર માટે બંને? પ્રચાર માટે અહીંયા તો આ બાજુ તો એકાદ બે દાન આવ્યા, પણ અમે 80 ફૂટ રોડ બાજુ જવાહર ચોક બાજુ બધી આવે. અચ્છા, તો શું લાગે છે કે સુરેન્દ્રનગરની સુરત બદલાશે 5 વર્ષમાં હવે, અને શું બદલાવું જોઈએ? બદલાશે હવે બદલાણી. અહીંયા ટીબીનું થોડું સારું કામ થયું હોય, 80 ફૂટે સારું કામ થયું હોય. પછી અહીંયા હતા દુધરેજ પુલ બને છે, તો હેલીપ્લેડે સારું હોય બધે. એટલે ધીરે ધીરે બદલાય છે, પણ સમય લાગશે. 5 વર્ષમાં તો નહીં થઈ જાય. તો સમય લાગશે. સમય તો લાગશે. 10. શું નામ છે આપનું? વરસિંહભાઈ ગાલાભાઈ જાદવ રાજપૂત. અને શું કરો છો આપ? ખેતી. ખેતી કરો છો. અચ્છા, તો તમારી શું અપેક્ષા છે કે 5 વર્ષમાં કેવા કામ સરકારે કરવા જોઈએ? સરકારની કોઈ ખામી નથી કામ કરવામાં, દરેક કામ સારા જ કરે છે. અને ભાજપ આવ્યા પછી ગરીબને રાશન મળે છે મફતમાં, મકાન બને છે, રોડ સારા બને, પાણી વીજળી બધું રોડ કમ્પ્લીટ જ છે, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અચ્છા. હા, ગરીબ માટે તો ભાજપ 1 નંબર એ. અને આ સરકાર પછી પછી આવશે નહીં. અચ્છા, અને આ વખતે કોણ આવશે તો? ભાજપ જ આવે ને. ભાજપ આવે. હા અને કેમ ભાજપ આવે? હા, એના કામ બોલે છે ને. હા, એના કામ બધા બોલે છે. અચ્છા, તો કોઈ વ્યક્તિને પૂછો તો કોઈ મોરું બોલતા જ નથી. દરેક વ્યક્તિ એમ જ કહે કે ભાજપ સરકાર આવે તો સારું. ગરીબને તો એમાં આતમ રામ વાલું હોય ભાજપ. હા, કોંગ્રેસ સરકાર વખતે તો રોડ નહોતા, પાણી નહોતું, વીજળી નહોતી, જમવા બેસી કે લાઇટ ગઈ પછી બંધ કરે જમવાનું, વળી દીવા પ્રગટાવે અને પછી પાછા જમવા ભેગા થતા. એટલે ભાજપ સરકાર બધા માટે બહુ સારી છે અને સારું કરશે જ આખા વિશ્વ માટે. અને મોદી તો અત્યારે આખા વિશ્વમાં ગુરુ છે એવું કેવું હોય તો કહી શકાય. હા, એવું કહી શકાય. ખેડૂત તરીકે તમને શું ખેડૂત લાગે તરીકે સારું જ છે. બધાને સબસિડી આપે છે, લોન આપે છે, હપ્તા આપે છે, પૈસા 2,000 રૂપિયા આપે છે. સારું જ છે. અચ્છા, ઘણી બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિય આંદોલન ચાલે તો એની અસર થશે? ના ક્ષત્રિય આંદોલન આ બધું મટી જવાનું. બધું એ લોકો સમજે જ છે, ભાજપ વિના આપણો ઉધાર છે જ નહીં. એવું? હા, તો સુરેન્દ્રનગર કોણ જીતશે? એ ભાજપ જ જીતે ને. ના, કોંગ્રેસ ના જીતે છે. હે? ભાજપ જ જીતશે. ભાજપ 25 વર્ષથી આયલું આવે છે ભાઈ. હા, અમે ઠેરે રમતા એ વખત ભાજપ આયલું આવે છે અને ભાજપ જ આવશે. હા, એમાં કઈ બીજું એક નહીં આવે. ભાજપ આ મોદી છે ને બહુ ઓલો તૈયાર છે. ભાજપ છે કઈ આવવાનું છે નહીં. તમે ગમે માચકા મારો તોય બરાબર. હા, એમ અને કેમ પણ ભાજપ કેમ આવે? ભાજપે બહુ વિકાસ જ એટલો કર્યો છે. આપણા ધરતીના પાણી આ બેઠે જ ઊંચા કર્યા છે બરાબર. એટલે ભાજપને જ બધા માને છે, બાકી કોઈ સીટને માનતું નથી પબ્લિક બરાબર. કે મોદી એટલે મોદી જ છે. ગેસના બાટલા આપ્યા, અનાજ આપ્યા, પૈસા નાખે છે રેશન કાર્ડમાં બરાબર. એટલે હવે એ બધા બહેરા આદમી એ બધા મોદીને જ માને છે બરાબર. હા, વળી આ દવાના કાર્ડ આપ્યા બધાને. હવે જો મોદીએ હજી આને થઈને જીતશે એટલે આને થઈને જાજો વિકાસ કરવાનો છે બરાબર. બસ આટલી પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ? પ્રધાનમંત્રી કહો કે ગમે મોટો મંત્રી કહો, નરેન્દ્ર મોદી છે કઈ મંત્રી છે કે છે જ નહીં. હા, એમ આ 25 વર્ષથી આયલા આવે છે અને હજી મોદી જ આવવાનો છે, બાકી કોઈ નહીં. સુરેન્દ્રનગરના લોકોમાં ઘણા બધા અલગ અલગ મત છે. જ્યારે આપણે સામાન્ય વર્ગના લોકો સાથે વાત કરીએ છીએ તો કહે છે કે મોંઘવારીનો મુદ્દો નડે છે, પણ ઘણી બધી જગ્યાએ માત્ર નરેન્દ્ર મોદીનું નામ કાફી છે એવું કહી શકાય. કારણ કે મોસ્ટ ઓફ જેટલી બેઠકોમાં ગયા લોકો ઉમેદવાર કરતાં એવું ઈચ્છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હોવા જોઈએ. અહીંયા જ્યારે લોકો સાથે વાત કરી તો ઘણા બધા મુદ્દા સમજમાં આવ્યા. યુવા સાથે વાત કરી તો યુવાનોનું પણ ભવિષ્ય, મતલબ ભવિષ્યમાં શું જોવે છે એ સમજ આવ્યું. સુરેન્દ્રનગરમાં તો અત્યારે ભાજપની લહેર દેખાઈ રહી છે, પણ આ બધાની વચ્ચે જ્યારે મતદાન થાય છે 7 તારીખે લોકો ક્યાં બટન દબાવીને આવે છે એના ઉપર બધું નિર્ભર છે. બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન.
પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો.